પૂર્ણ આરામ કરવો જરૂરી છે? ના, આઈવીએફમાં એમ્બ્રિયો ટ્રાન્સફર પછી સંપૂર્ણ બેડ રેસ્ટની જરૂર નથી હોતી. તમે ડેલી તમારું જે વર્ક છે એ કરી શકો છો અને ડેલી વોકિંગ પણ થઈ શકે છે. વોકિંગ કરવાથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થશે અને એટ ધ સેમ ટાઈમ માઇન્ડ પણ ફ્રેશ રહેશે. અને ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ? ડાયટમાં છે ને કે તમારે આઉટસાઇડ ફૂડ નોટ એલાઉડ, બહારનું ખાવાનું બંધ કરી દો કારણ કે દેટ ઇઝ સોર્સ ઓફ ઇન્ફેક્શન. અને ડેલી હેલ્ધી ડાયટ લો, જેમ કે ડાયટમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, મિલ્ક, તડ વધારે લેવાનું રાખજો. કોઈક મેડિસિન ભૂલી ગયા હોય લેવાની તો ચાલે? એમાં પેનિક થવાની જરૂર નથી. તમને જ્યારે યાદ આવે ત્યારે મેડિસિન તમે લઈ શકો છો, પણ શક્ય હોય તો તમારા મોબાઈલમાં એક રિમાઇન્ડર મૂકી દો. એટ ધ સેમ ટાઈમ જો તમે આઉટસાઇડ કોઈ મેડિસિન લેવાનું ઈચ્છતા હો અથવા લેવી પડે તો પહેલાં મને કન્સલ્ટ કરો અને પછી જ લેજો. ઓકે સર.